છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણીમાં વકીલ શ્રી રમેશભાઈ રાઠવા સતત ચોથી વાર વિજેતા થયા. બાર એસોસિએશન ઓફ ગુજરાત રૂલ્સ 2015 અમદાવાદ મુજબ 1 બાર 1 મતના નિયમ મુજબ આજ રોજ છોટાઉદેપુર બાર એસોસિએશનના પ્રમુખ પદ માટેની વકીલ શ્રી અને ચૂંટણી અધિકારી સુખદેવભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાઈ, જેમાં વકીલ શ્રી ભાવસિંહભાઈ રાઠવા અને વકીલ શ્રી રમેશભાઈ રાઠવાએ પ્રમુખ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. 107 મતદારો પૈકી 83 વકીલ મતદારોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં વકીલ શ્રી રમેશભાઈ રાઠવાને 46 મત અને વકીલ શ્રી ભાવસિંહભાઈ રાઠવાને 34 મત મળ્યા હતા અને 3 મત રદ થયા હતા, જેથી રમેશભાઈ રાઠવાને સૌથી વધુ મત મળતા સતત ચોથી વખત છોટાઉદેપુર બાર એસોસિએશનના પ્રમુખ પદ તરીકે વિજેતા થયા હતા. આ વખતની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરતા જુનિયર વકીલશ્રીઓએ ખુશી વ્યક્ત કરી હતી. વિજેતા થયેલા વકીલ શ્રી રમેશભાઈ રાઠવાએ પોતાને વિજેતા બનાવનાર તમામ વકીલશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે ઉપપ્રમુખ પદ માટે ફિરોજ ખાન પઠાણ, મંત્રી તરીકે વકીલ શ્રી સલીમભાઈ મલેક, ખજાનચી તરીકે વકીલ કિશોરીબેન ઠાકોર, એલઆર તરીકે વકીલ રીટાબેન રાઠવા બિનહરીફ વિજેતા થયા હતા. સૌ વિજેતા વકીલશ્રીઓને સાથી વકીલ મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. આવો સાંભળીએ આ અંગે ચૂંટણી અધિકારી વકીલ શ્રી સુખદેવભાઈ રાઠવા તેમજ બાર એસોસિએશનની પ્રમુખ તરીકે વિજેતા થયેલા રમેશભાઈ રાઠવા, પ્રથમ વખત મતદાન કરનાર જુનિયર વકીલ રાહુલભાઈ પરમાર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. હું ચૂંટણી કમિશનર સુખદેવભાઈ પી રાઠવા. છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં કુલ ફોર્મ ભરાયા હતા. લેડીઝ રિઝર્વ, ઉપપ્રમુખ, પ્રમુખ, એલઆર તમામ સભ્યોના ફોર્મ ભરાયા હતા, જેમાં ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી, લેડીઝ અનામત અને એલઆર તમામ સભ્યો બિનહરીફ જાહેર થયા હતા. ત્યારબાદ માત્ર પ્રમુખ પદના ઉમેદવાર માટેની ચૂંટણી યોજવાનું નક્કી થયેલ, જેમાં આજરોજ પ્રમુખ પદના ઉમેદવાર માટેની ચૂંટણી યોજાઈ હતી. તેમાં કુલ 107 મતદારો હતા. કુલ મતદાન થયું 83, જેમાં 3 વોટ બિનહરીફ કેન્સલ થયા. 80 મતદાન કાયદેસર ચોખ્ખું થયું, જેમાંથી પ્રમુખ પદના ઉમેદવાર રમેશભાઈ રાઠવાને 46 મત મળ્યા છે, જ્યારે બીજા પ્રમુખ પદના ઉમેદવાર ભાવસિંહભાઈ દલસુખભાઈ રાઠવાને 34 મત મળ્યા છે. આમ રમેશભાઈ હલસિંહભાઈ રાઠવાને છોટાઉદેપુર બારના પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવેલ છે. આજરોજ ઉમેદવારી કરતા હું પોતે ઉમેદવાર રમેશભાઈ રાઠવા ને 46 મત મળેલ છે અને હું પ્રમુખ તરીકે સતત ચોથી વાર વિજેતા થયેલ છે. મારા સાથી વકીલ મિત્રોએ મારા ઉપર ચોથી વખત વિશ્વાસ મૂકી વિજેતા કરેલ છે, જે બદલ આપ સૌનો આભાર માનું છું. અને બિનહરીફ તરીકે ઉપપ્રમુખ ફિરોજ કે પઠાણ, મંત્રી તરીકે સલીમ એસ મલેક, એલઆર તરીકે રીટાબેન જે રાઠવા, ખજાનચી તરીકે કિશોરીબેન ઠાકોર, તેઓના એ બિનહરીફ તરીકે જાહેર થયેલા છે. આજ રોજ છોટાઉદેપુર બાર એસોસિએશનનું ઇલેક્શન યોજવામાં આવ્યું, જેમાં અમે વકીલ મંડળમાં પ્રથમ વખત અમે જુનિયરોએ વોટ આપ્યો છે. આજે ભારત દેશ અને ગુજરાતની અંદર વકીલોના ચાલતા સૌથી મોટા મંડળની અંદર અમને બાર એસોસિએશનની અંદર અમને મત આપવાનો અધિકાર મળ્યો, એ બદલ અમને ખૂબ ગર્વ લાગણી અનુભવીએ છીએ. અને છોટાઉદેપુર બારની અંદર આજે વિજેતા થયેલા અમારા સિનિયર રમેશભાઈ રાઠવા સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પણ આપીએ છીએ અને ખૂબ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે અમે સૌથી મોટા વકીલોના મંડળમાં અમને મત આપવાનો અધિકાર મળ્યો છે. રાહુલ પરમાર.